રક્ષાબંધન અને આદિવાસી દિવસના કાર્યક્રમોને લઈને એસટી વિભાગે વિશેષ બસ સેવા શરૂ કરી ગઈકાલે 40 એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી હતી અને રક્ષાબંધન નિમિત્તે આજે બપોરથી 100 થી વધુ વધારાની બસો સુરતથી દોડાશે। ભીંટાળવા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે વિશેષ બસો ચાલશે। રક્ષાબંધનના તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સગવડ માટે શનિવારે 100 થી વધુ વધારાની બસો ચલાવવામાં આવી છે। ગઈકાલે 40 એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી હતી, જ્યારે આજે સંખ્યા 100 થી વધારી દેવામાં આવી છે। દાહોદ, ગોધરા, અમદાવાદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર જેવા શહેરો તરફ વધારાની સેવા ચાલશે। ભીંટાળવા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે વધારાની બસો મૂકવામાં આવી છે, જેથી મુસાફરોને ટ્રાવેલમાં આસાની રહે। સ્થાનિય એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારી સિઝનમાં મુસાફરોની માંગને ધ્યાનમાં લઈને અમે વધારાની સેવાઓ શરૂ કરી છે। લોકોને સુગમ પરિવહન મળે એની ખાતરી આપવામાં આવી છે। પીવી ગુર્જર વિભાગીય નિયામક સુરત। રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન કરેલું છે। તેમાં હાલ સુધીમાં 40 બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ ગયું છે અને 100 બસોનું આયોજન કરેલું છે અને આ બસો મુખ્યત્વે ગોધરા, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તરફનું આ એક્સ્ટ્રા બસોનું સંચાલન છે। આ એક્સ્ટ્રા બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત CBS ઉપરથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ રહ્યું છે। ગયા વખતે 110 બસોનું સંચાલન થયું હતું। આ વખતે અમે 150 બસોનું આયોજન કરેલું છે।